જય દ્વારકાધીશ મિત્રો, આ મારું પહેલું વ્લોગ વિડીયો છે. યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં મેં ઘણા બધા ઓલરેડી વિડીયોઝ બનાવેલા છે ટેકનોલોજી રિલેટેડ, પણ આ મારું ફર્સ્ટ વ્લોગ વિડીયો છે. હવે આજકાલ લોકોને વ્લોગ વિડીયો વધારે જોવા ગમે છે, એટલે મેં પણ નક્કી કર્યું કે ભાઈ લોકોને જે ગમે છે એ વસ્તુ આપણે બનાવવાની છે. એટલે પહેલો વ્લોગ છે એટલે એવું નક્કી કર્યું હતું કે આપણે મંદિરે જઈને આપણે બનાવવો છે. પછી આગળ જે થાય એ બધા ટ્રાવેલિંગના જે કંઈ વ્લોગ હશે આવશે, પણ આપણું ફર્સ્ટ વ્લોગ છે ને મંદિરનું હતું, બરાબર? એવું આપણે ઈચ્છા હતી. એટલે નક્કી એવું કર્યું કે આપણે શ્રી ખાટુ શ્યામજી મહારાજના મંદિરે જવું છે. પણ હવે બધાને ખબર જ છે કે રાજસ્થાનમાં છે, એટલે આપણે રહીએ છીએ સુરતમાં. એટલે પછી સુરતમાં જે શ્રી ખાટુ શ્યામજી મંદિર છે ને ત્યાં આપણે જવાનું છે. એટલે પહેલો વ્લોગ આપણો એવો જ છે કે આપણે મંદિરે જવાનું છે, અને પછી આગળના વિડીયોમાં તમને બધી અલગ અલગ જગ્યાના વિડીયો જોવા મળશે. એટલે હું ફેમિલી સાથે જાઉં છું, મતલબ કે હું મારી વાઈફ સાથે અત્યારે તો જાઉં છું, બરાબર? હવે આગળ તમારે જોવું હોય તો જરાક વિડીયોને કન્ટિન્યુ કરજો, અને વિડીયોમાં તમારે જે કંઈ સજેશન આપવું હોય કે ભાઈ વ્લોગમાં શું શું કરવું જોઈએ તો જરાક જણાવજો, એટલે આપણને ખબર પડે કે ભાઈ આગળના વિડીયોમાં આપણે શું ઇમ્પ્લિમેન્ટ કરવું, બરાબર? તો ચલો આગળ બન્યા રહેજો, વિડીયોમાં મજા આવશે. હવે અમુબેન ને અહીંયા કાગડા માટે મૂકેલા બિસ્કિટ ખાવા છે. ખાવું છે અમી છે? ખાવું? શું ખાવું? બિસ્કિટ ખાવું, બિસ્કિટ ખાવું. લઈ લે હાલ, બસ લઈ રેવા દે. કાગડા ને ખાવાનું છે, મૂકી દે. બિસ્કિટનો તો કંઈ મેળ આવ્યો નહીં, પણ તડકો એટલો બધો હતો ને કે ભાઈ બોટલના ઢાંકણમાં જ પાણી પી લીધું, ગ્લાસની વાટ ના જોઈ. હવે તમને બધાને ખબર જ હશે આ ખરવરનગરવાળો પુલ છે. હવે અહીંયા એક ક્રેન છે, એ ક્રેનને તમે ક્યારેય પણ જોઈ નહીં હોય કે ભાઈ કઈ રીતે બને છે. જે લોકોને ખબર હોય ને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો શ્યામ મંદિર અમે આવી ગયા છે. હવે અહીંયા ટ્રાફિક જ એટલું છે, હજી મંદિર હજી બંધ છે, એટલે દરવાજા અત્યારે ખુલ્લા છે. હવે હમણાં ધીરે ધીરે બધા અંદર જઈએ. જોકે મોબાઈલ અંદર હું વિડીયોગ્રાફી નથી કરવાનો, કેમ કે અહીંયા આપણે દર્શન કરવા આવ્યા છે, એટલે દર્શન કરીને પછી જે કંઈ ક્લિપ હશે તો હું ક્લિપ એડ કરી દઈશ. ચાલો, તો ખાટુ શ્યામ મંદિર સુરતમાં આવી ગયા છે. હવે તો અહીંયા વ્યવસ્થા તો સારી છે, ટ્રાફિક છે પણ વ્યવસ્થા બહુ મસ્ત એવી રીતે બનાવેલી છે ને, કોઈ પબ્લિકને તકલીફ થાય નહીં એવું છે. તો હમણાં આપણે આખી આ જે લાઈન છે બધી ક્રોસ કરીને પછી જોઈએ, દર્શન કરવા જઈએ ને પછી જે ક્લિપ હશે તે એડ કરશું. શું કેવું અસ્મિતા, બરોબર છે ને વ્યવસ્થા? બહુ સરસ. તો આવી રીતની કંઈક વ્યવસ્થા છે અંદર શ્રી શ્યામ મંદિર સુરતમાં. તો બધા લોકો લાઈનમાં ચાલે છે, અને બસ આવું કંઈક હોવું જોઈએ. જે જગ્યાએ વધારે જે ટ્રાફિક થતું હોય ને કે આવી રીતની કંઈક વ્યવસ્થા હોય તો લોકોને ટ્રાફિક નડે નહીં અને લોકો બધા લાઈનમાં એક સાથે ચાલે. જો આવી ગોળ ગોળ ફરવાનું છે આવી રીતે, પણ કંઈ નહીં, સારું છે. ભલે થોડુંક ચાલવું પડે પણ ટ્રાફિક થાય નહીં, ગરમી થાય નહીં, લોકો શાંતિથી દર્શન કરે. તો સુરતના ખાટુ શ્યામ મંદિરે હવે દર્શન કરી લીધા છે. હવે હું તમને બતાવી દઉં પાછળથી જરાક છે ને, આ એટલી ટ્રાફિક છે. અહીંયા અમીષાબેન જો મોરપીસ લઈને રમે છે ને, આ મંદિર છે. ટ્રાફિક એટલું વધારે છે ને, કઈ વાંધો નહીં, પણ આપણને કઈ જો અમીશુ, અમીષા ને મજા આવી ગઈ છે, ખુલ્લું છે ને બધું.
અમીષાને રમવાની મજા આવી ગઈ છે. એ જઈ તો કર જય જય બોલો જય જય. ઈ જોવે છે આ કઈક નવી વસ્તુ આ રમવાની આપે છે કે ખાવાની આપે છે કઈ ખબર પડતી નથી. અમીષાનો આ ફર્સ્ટ બ્લોગ જ છે. આમ તો અમીષાનો આ પહેલું જ વિડીયો છે એન્ટાયર લાઈફ નું જે સોશિયલ મીડિયા પર શેર થશે. આમ જો એને કેટલી મજા આવે છે. જય જય કેમ છો? જય શ્રી શ્યામ. તો ફાઇનલી હવે શ્રી ખાટુ શ્યામજીના મંદિરમાં દર્શન કરી આવ્યા છીએ અને દર્શન કરીને બહાર ઊભા છે. અંદર એવું છે કે થોડુંક ટ્રાફિક વધારે છે પણ સુવિધા સારી છે એટલે મજા આવે એવું છે. જો સુરતમાં રહેતા હોય તો એકવાર આવજો, મજા આવશે. શું છે જવું છે હવે. જો ભાઈ અમીષા બેન ને હવે થોડોક તડકો વધારે લાગી ગયો છે એટલે હવે એને જવું છે. તો કઈ ને આગળ વિડીયોમાં બના રહેજો. તો શ્યામજી મંદિરેથી આવી ગયા છે હવે ચોપાટીમાં. અહીંયા બેઠા છે. હેમુબેન ને થોડુંક દોડવું હતું કેમ કે અહીંયા ટ્રાફિક હતું ને એટલે દોડવામાં ને હાલવામાં થોડીક આમ તકલીફ પડતી હતી. અમી શું રમવા જવું તારે? હવે અહીંયા એને રમવું છે, ખાવું છે, પણ અહીંયા રમવું છે એનાથી એને પાંદડાથી રમવું છે. આ ઝાડના જે પાન છે ને બધા એનાથી એને રમવું છે, બધા ભેગા કરવા છે. જો દીદી તો બસ આ વિડીયોમાં એટલું જ હતું. શ્યામજી મંદિરે ગયા અને પછી હવે ત્યાંથી અત્યારે આવી ગયા છે. ત્યાં થોડુંક ટ્રાફિક વધારે હતું એટલે મેં કીધું શાંતિથી બેસવા માટે જાય ચોપાટીમાં પાર્કમાં. તો આવી ગયા છે અને અમુક બાજુ પાણીની બોટલ લઈને રમવા નીકળી ગયા છે. એને ખબર નથી હું રમવું હવે કંઈક જોવે છે. અમી શું તો બસ આ વિડીયો એટલું જ હતું. પહેલું વિડીયો હતું એટલે થોડુંક કન્ફ્યુઝિંગ હોય ભાઈ હું શૂટ કરું હું નહીં કરું. એટલે જો સારું લાગ્યું હોય તો જરાક લાઈક કરતા જજો અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરતા જજો આગળ બીજા વિડીયો જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી ઇન ધ નેક્સ્ટ વિડીયો.